સુખ દુઃખ વહેંચીને જીવતા સંયુક્ત પરિવારની કહાની એટલે જલસો ફિલ્મ. ફિલ્મી દુનિયામાં ઊંચીનું નામ ધરાવતા અરુણા ઈરાણી બન્યા જલસા ફિલ્મના મુખ્ય અભિનેત્રી. મુન્નાભાઈ MBBS ફિલ્મના ડૉક્ટર રુસ્તમ પાવરી પુરુષ દેબુ મહેસાણાની મુલાકાતે. વર્તમાન સમયમાં સંયુક્ત પરિવારો તૂટી રહ્યા છે, પરિવારજનો વડીલોથી દૂર થઈ રહ્યા છે, સંયુક્ત પારિવારિક જીવન નષ્ટ થઈ રહ્યું છે. ત્યારે પરિવારનું મહત્ત્વ સમજાવતી ગુજરાતી ફિલ્મ જલસાનું મહેસાણા ખાતે પ્રમોશન રાખવામાં આવ્યું હતું, જેમાં મુન્નાભાઈ MBBS ફિલ્મના ડૉક્ટર રુસ્તમ પાવરી એટલે કે પુરુષ દેબુ જલસો ફિલ્મના કલાકારો સાથે મહેસાણાની મુલાકાતે આવ્યા હતા. સંયુક્ત પરિવારનું મહત્ત્વ સમજાવતી ફિલ્મ જલસો 13 જૂનના રોજ રિલીઝ થઈ રહ્યું છે. ત્યારે આ ફિલ્મના કલાકારો મહેસાણા ખાતે ફિલ્મના પ્રમોશન માટે આવ્યા હતા, જેમાં આ ફિલ્મના મહત્ત્વની ભૂમિકા ભજવનાર મોરલી પટેલે કહ્યું હતું કે પરિવાર એ ગીગરું વડલા સમાન હોય છે અને છાયો આપતા વડલારૂપી પરિવાર વિના વ્યક્તિ અધૂરો છે. સંયુક્ત પરિવારની સમાજ જીવનમાં ઊભી થતી જરૂરિયાત તેમજ વાત્સલ્ય પ્રેમની છાટ આ ફિલ્મમાં જોવા મળી છે. મુન્નાભાઈ MBBS ફિલ્મના ડૉક્ટર રુસ્તમ પાવરીનું કિરદાર નિભાવનાર પુરુષ દેબુનો આ ફિલ્મમાં મહત્ત્વનો રોલ છે. તેમણે ફિલ્મની માહિતી આપતા કહ્યું કે જલસો ફિલ્મ માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશભરમાં 13 જૂનના રોજ રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મોમાં દિલના ખૂણા સુધી પહોંચે તેવી વાર્તા છે, જેમાં મનોરંજન, હાસ્ય, મારામારી જેવા તમામ પાસાઓને વણી લેવાયો છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના ખૂબ જ જાણીતા એવા અરુણા ઈરાણીનો રોલ આ ફિલ્મમાં ખૂબ જ મહત્ત્વનો છે. તેઓ શ્રીનાથજીના ભક્ત છે અને આખા પરિવારને તેમને એકતાને બાંધી રાખ્યું છે. આ ફિલ્મમાં ઈશિકા સિસાર્થ, મોરલી પટેલ, જય પટેલ, નીરવ પટેલ, પુરુષ દેબુ સહિત 22 જેટલા કલાકારોએ ભૂમિકા ભજવી છે. રિપોર્ટર રાણા વિરેન્દ્રસિંહ, મહેસાણા. જલસો એ પારિવારિક ફિલ્મ છે. પરિવાર સાથે જોવાય, પરિવાર વચ્ચે જોવાય, પરિવાર માટે છે અને દરેક વ્યક્તિને એવું થશે કે આ મારા પરિવારની વાત છે. એટલે પારિવારિક ફિલ્મ 100% કહી શકાય. તમે એવું કહી શકો કે આમાં અરુણા ઈરાણી છે, સિનિયર કલાકાર છે, બાકીના જે બી છે ચહેરા જે બધા નવા છે, નવા ડેબ્યુ થઈ રહ્યા છે કલાકારો, તો શું કહેશો એમાં કે અરુણાબેનની પાછળ આખી તમારી ફિલ્મ ચાલશે કે બીજા બી તમારા કલાકારોનું આમાં સારો એવો રોલ હશે? Aruna Irani ji is the head of the joint family અને એમની આગેવાની અને દ્વારકાધીશના બિલીવર છે, એમના આશીર્વાદથી, જય શ્રી કૃષ્ણના આશીર્વાદથી અને એમના આગેવાનીથી આ કુટુંબને દોરી રહી છે. એમનો પ્રેમ છે, દરેકે દરેક કુટુંબના સભ્યને તેઓ સમજી શકે છે. આસ્થા જે બી કેરેક્ટરો છે, તે લોકોની કેરેક્ટરિસ્ટિક્સ, નેચર જે એ સમજી શકે છે દાદીમાં, તે બીજું કોઈ નથી સમજી શકતું. જેના માઇનસ પોઈન્ટ છે તેની સાથે બી એ કેવી રીતે એક ટ્યુનિંગ મેચ કરે છે. તો આ શું છે કે અરુણા દીદી ઇઝ એન એન્કર ઓફ ધ જોઈન્ટ ફેમિલી. એમની આગેવાનીમાં જ આ સંસાર કેવી રીતે ચાલે અને એની અંદર જે બી અડચણો આવે એમાંથી કેવી રીતે માર્ગ કાઢવો, તેમાં એમની લીડરશિપ છે. ને કહેવાનો મતલબ શું છે કે બોન્ડ આખા ફેમિલીનો છે. દરેકે દરેક મેમ્બર્સ એકબીજા સાથે, પેલા કહે ને કે તમારો બ્લડ ઇઝ ઓલવેઝ થીકર. તો આ એક એવું પરિવાર છે કે સુખ દુઃખમાં દરેકે દરેક વ્યક્તિ એકબીજા સાથે ઊભું રહેલું છે. એવું કહેવાય ને કે વડીલો વડલા જેવા. વડલાની નીચે માણસ હોય પોરો ખાય, પશુ પક્ષીઓએ પોરો ખાય, પ્રાણીઓએ પોરો ખાય, એમાં સારાય હોય ને ખોટાય હોય. આ એવા વડલા જેવા વડીલ છે કે જે મોડર્ન પણ છે. એમની વિચારધારા રિજિડ નથી કે કોઈને આમ જ કરો કે આમ જ કરો. એટલે 3 દીકરા,
દીકરાની વહુ, આપણે સામાન્ય રીતે એમ પણ જોતા હોય છે કે વહુ પુત્રવધુ હોય, એનો ભાઈ પણ બેનના ઘરે આવીને રહેતો હોય, ભણતો હોય, આવા કેટલાય પરિવારો જોયા છે. આમાં કુલ કેટલા કલાકારો છે? આ જે છે ને આ જેટલા આટલા તો બધા છે છે, જ. ટોટલ લગભગ 30 છે બધું મળીને. હા, હા હા લગભગ 30. એમ જોવા જઈએ તો પોસ્ટરમાં આઈડેન્ટિટી ઇમ્પોર્ટન્સ છે, છે. અલગ Yes. આઈડેન્ટિટી છે એમ. તમે એમ નહીં કહી શકો કે યાર આ આનું જ છે, આ આનું જ છે. એવરીવન હેઝ ધેર ઓન રોલ ટુ પ્લે. હરેક કેરેક્ટરનું મહત્વ છે, હરેક એકબીજાથી જોડાયેલા છે. ગુજરાતમાં કેટલા સિનેમા ઘરોમાં આ લોન્ચ થવા જઈ રહ્યું છે? ગુજરાતમાં નહીં, આ વર્લ્ડ Worldwide વાઇડ release રિલીઝ થવા જઈ થાય રહ્યું છે. છે. મૂવીનું નામ જલસો રાખવાનું કારણ એક એ રાઇટર, પ્રોડ્યુસર અને ડિરેક્ટર માટેનો પ્રશ્ન છે. એમને પરિવારનો જલસો લોકો સુધી પહોંચાડવો હતો, એટલે કદાચ જલસો નામ રાખ્યું હશે. એટલે અને આપણા ગુજરાત હા, બોલો, બોલો, બોલો. બોલ, બોલ. આપણા ગુજરાતીઓમાં પણ કહેવત છે ને યાર કે ખાઈ પીને જલસા કરો. તો ફેમિલી સાથે જલસો શું હોય ને તે અમે તમને બતાવવા લાવ્યા છે. એટલે શોર્ટમાં એવું છે કે ભાઈ તમે કંઈક પણ કરો, બહાર જાઓ, તમારો રિયલ જલસો, તમે કહો કોલેજ લાઈફ, તો ભાઈ મારો રિયલ જલસો સ્કૂલ લાઈફ, બરાબર છે. તો અમારી ફિલ્મમાં એ બતાવવામાં આવે છે કે રિયલ જલસો તમારું પરિવાર જ છે. પરિવાર જ છે. તમે જ્યાં સુધી તમારા પરિવાર જોડે ભેગા છો ત્યાં સુધી તમારો જલસો ચાલુ. તમને એક આઈડેન્ટિટી આપી શકું કે રાજશ્રી ફિલ્મ્સ જે છે તે લોકોનું બી એક પરિવારનું મહત્વ બતાવવામાં આવે છે. તો રાજશ્રી ફિલ્મ્સમાં જોઈન્ટ ફેમિલી એક થીમ હોય છે, ફિલ્મનો થીમ હોય છે. તો આપણો બી આ જલસો એક થીમ મૂવી છે, અને એટલે જ એ ટાઇટલ બી એ રાખેલું છે કે દરેક માણસ આ થીમ સાથે એસોસિએટ થઈ શકે કે ખાઓ પીઓ, મસ્તી કરો, મજા કરો, પણ અંડર કરંટ અમારો બોન્ડ એટલો પાવરફુલ છે કે કોઈ બી બહારની વ્યક્તિ અમારા ફેમિલીને કોઈ આંચ નહીં લગાવી શકે. અમે અડખમ ઊભા રહીશું બધાનો સામનો કરવા. આ બિહાઇન્ડ ફિલ્મ મેસેજ છે. એટલે આપણે સુરતમાં બી તો જઈએ તો બધા બોલે છે ને ખાઈ પીને જલસો કરો. તો આ એક જેમ આપણે કહ્યું કે સંસ્કૃતિના વેડિંગથી આખું ફિલ્મ ઓપન થાય છે, તો ઇટ ઇઝ અ વેડિંગ રિચ્યુઅલ. તો જ્યારે તમે વેડિંગ રિચ્યુઅલ હોય તેની અંદર તમે જલસો જ કરો છો ને. સો ઇટ સ્ટાર્ટ્સ ફ્રોમ ધેટ એન્ડ ધેન ઇટ ગોઝ ટુ રોલર કોસ્ટર. હિન્દી ફિલ્મની જગતની જેમ ગુજરાતી ફિલ્મ જગત પણ ગ્રો કરી રહી છે, શું કહેશો તેના વિશે? મારું તો એટલું જ કહેવાનું છે કે અત્યારે દરેકે દરેક ઝોનરની ફિલ્મ બની રહી છે. આપણી જે હમણાં હિન્દી ફિલ્મ શૈતાન આવી તે બી ઓરિજિનલ ગુજરાતી ફિલ્મના બેઝ પર છે. તેવી જ રીતે અમુક ગુજરાતી ફિલ્મની ઉપરથી હવે ધીરે ધીરે હિન્દી ફિલ્મ્સો બની રહી છે. તો ગુજરાતી ફિલ્મ્સની સારી ક્વોલિટી છે તો જ બીજા બધા જે ફિલ્મ ઇન્ડસ્ટ્રી વાળા છે તે ગુજરાતી ફિલ્મના રાઇટ્સ ખરીદી રહેલા છે. સો ધેટ મીન્સ કે એક જમાનો હતો કે તમારું આખું ફિલ્મનું ઝોનર રૂરલ ગુજરાતી પર ચાલતું હતું, કાઠિયાવાડી ગુજરાતી પર ચાલતું હતું. એક વખતે ઝોનર હતું ઉપેન્દ્ર ત્રિવેદી, સ્નેહલતા, અરવિંદ ત્રિવેદી, કે આખું લિટરેચર પર ઝોનર ચાલતું હતું. ત્યાર પછી અરુણા ઈરાની, અસરાનીજી, રીટા બહાદુરી, કિરણ કુમાર, એ લોકો પાછું અર્બન ટ્રેન્ડ લાવ્યા. પણ એ લોકો શું છે, ટિપિકલ બોલિવૂડ એન્ટરટેનમેન્ટ નું એ લાવ્યા. તો પછી શું થયું કે આપણે ત્યાં બી અમુક પોલ્યુશન ચાલુ થઈ ગયું કે ભાઈ એક જ ટાઈપની ફિલ્મ બનવા લાગી એન્ટરટેનમેન્ટ. કારણ કે ઘણા લોકો શું છે કે એકનું એક પેલું રૂરલ ફિલ્મ જોઈને કંટાળી ગયેલા હતા કે ચાલો કોમેડીનું. પણ હવે શું છે કે અર્બન ગુજરાતીનો ટ્રેન્ડ ચાલુ થયો. ત્યાર પછી હવે દરેકે દરેક ઝોનરની ઉપર મૂવી બની રહ્યા છે અને મૂવીના કન્ટેન્ટ એટલા પાવરફુલ છે. તો તમે કહી શકો છો કે હવે ગુજરાતી ફિલ્મ્સ સ્ટાર્સની વેલ્યુ પર નથી ચાલતા પણ કન્ટેન્ટ પર ચાલે છે. અને સુરેશભાઈ, હું તમને વચ્ચેથી રોકીશ હા. કે એવા ગુજરાતી નાટકો પણ છે કે જેની ઉપર ફિલ્મ ખૂબ બધી ફિલ્મ બની છે. આ બ્લેક Black. વિપુલ અમૃતલાલ શાહે જે અમિતાભ બચ્ચનજીને લઈને બનાવી, એ બેઝિકલી ગુજરાતી નાટક હતું. એ પછી હેરાફેરી, હેરાફેરી. એના પછી ઋષિ કપૂરજી, અમિતાભ, આંખે, આંખે, અને એ એટલે ગુજરાતીઓ પાસે કન્ટેન્ટ તો પુષ્કળ છે. દર્શકોએ ગુજરાતી બેનનું કેરેક્ટર પ્લે કરું છું સંસ્કૃતિનું, કે એક સિમ્પલ સ્વીટ સી ક્યુટ સી ઘરેલું
લડકી છે જેના મેરેજ માટે આખું ફેમિલી ગેધર થાય છે. બસ એના અરાઉન્ડ બાકી બધું બાકી બધું 13 જૂને અહીંયા મમ્મી થઈ ગઈ હો. ફૂલી મેમની ડોટરનું કેરેક્ટર પ્લે કરું છું એન્ડ બહુ મોટી સ્ટારકાસ્ટ વાળી મૂવી છે આ. અને જલસોનું એક મેઇન મોટિવ શું છે કે આજકાલ આપણે જે રહીએ છીએ ને જે જેનઝી જનરેશન આજકાલની જે છોકરાઓ તેમને ફેમિલીનું મહત્વ નથી ખબર. તો જલસોના માધ્યમથી લોકોને તે ખબર પડશે કે યાર તમે લાઈફના કોઈ પણ પોઈન્ટ પર પહોંચી જાઓ, તમે કેટલી પણ મોટી પ્રોબ્લેમમાં કેમ નહીં હોવ, તમારી સાથે તમારું ફેમિલી ઊભું છે ને તો તમે જીતી ગયા છો. મતલબ ફેમિલી છે તમારી સાથે ને તો તમે દુનિયા જીતી લેશો, પછી તમને બીજા કોઈની જરૂરત નહીં પડશે. તો એવી જ રીતે જલસોમાં તમને એક ફેમિલીનું યુનિયન શું હોય, ફેમિલી પાવર શું હોય તે જોવા મળશે. અને આજની જનરેશનને તે ખબર પડશે કે તમે કેટલા પણ મોડર્ન કેમ નહીં થઈ જાઓ, ફેમિલી જ રહેશે અને ફેમિલીની જગ્યા કોઈ નહીં લઈ શકે. અને એવી જ રીતે જલસોમાં એવું નહીં કે ફેમિલી છે તો તમને મજા નહીં આવશે, જલસોમાં તમને બહુ જ જલસો પડશે. કારણ કે જલસો એક રોલર કોસ્ટર છે ઇમોશન્સનું. તમને રોમેન્સ જોવા મળશે, કોમેડી જોવા મળશે, ગુસ્સો, નાટક, એક્શન બધું જ જોવા મળશે. તો ફોર શ્યોર આવજો. અને જલસો બહુ જ યુનિક ફિલ્મ છે અમારા બધા જ માટે અને તમારા માટે પણ, બિકોઝ આ બહુ બધાની ડેબ્યુ મૂવી છે અમારા રાજીવ સર, અમારા પ્રોડ્યુસર બધા માટે અને અમારી આખી સ્ટારકાસ્ટ માટે. અને જલસોના સેટ પર અમે તો બહુ જલસો કર્યો છે સાચું કહું તો તમને પણ કરાવવા માટે 13 જૂને મૂવી રિલીઝ થાય છે. તો ફોર શ્યોર જોજો અને તમારો પ્યાર આપજો. 13 જૂન 13 જૂન જરૂરથી તમારા આવજો. નજીકના અને દૂરના સિનેમામાં માત્ર જલસો પરિવાર સાથે. બુક માય શો માં ટિકિટ અવેલેબલ છે, પ્લીઝ બુક કરાવજો. પછી એમ ના કહેતા કે અમે રહી ગયા, કારણ કે આજે તમને તક મળી રહી છે. તમે બુક માય શો પર બુક કરાવશો તો તમે જરૂરથી એડવાન્સ બુકિંગ તો જરૂરથી તમે જોવા જલસો જોઈને જલસો પાડી દેજો.